Welcome friends. Today we will study about standard 10th unit 3 an interview with Arun Krishnamurthy. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનો ઇન્ટરવ્યૂ છે, આ વાર્તાલાપ છે. ઓકે, નાવ હુ વોઝ અરુણ કૃષ્ણમૂર્તિ? હી વોઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે જે વ્યક્તિને પર્યાવરણ પ્રત્યે ઘણો પ્રેમ હોય અને પર્યાવરણ માટે જે કંઈક કરવા માંગે છે એને કહેવાય એન્વાયરમેન્ટલિસ્ટ. મિત્રો, આપણે પણ એન્વાયરમેન્ટલિસ્ટ બનવું જોઈએ. આપણે આપણા ઘરના આસપાસ વૃક્ષ વાવવું જોઈએ અને એની કાળજી રાખવું જોઈએ, કેમ કે વૃક્ષમાં પણ ભગવાનનો વાસ હોય છે. ચલો લેટ્સ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. નાવ હુ વોઝ અરુણ કૃષ્ણમૂર્તિ? અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ 17 years old. એ ફક્ત 17 વર્ષનો હતો. વેન હી ફાઉન્ડેડ ધ NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જ્યારે એને NGO સ્ટાર્ટ કરી. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેમાં સરકાર મદદ કરતી નથી, બરાબર? નોન ગવર્મેન્ટ એટલે સરકારી નથી. એનું નામ શું? તો એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે EFI. બિગનિંગ વિથ અ ટર્ટલ વોક. ધીમે ધીમે શરૂઆત કરી. ટર્ટલ વોક એટલે કાચબો ધીમે ધીમે ચાલે છે, તેમ એને બી બિગનિંગ એટલે શરૂઆત કરવું. વિથ અ ટર્ટલ વોક. અ મૂવ, એની મૂવ કેવી હતી? ટુ સેવ ધ ટર્ટલ એગ્સ એન્ડ ધ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. ઓકે, એટલે એના સાથે પણ એના સ્વયંસેવકો જોડાયા, એ પણ એની જોડે બધા કામ કરતા રહ્યા. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ્સ ઓફ વોલેન્ટિયર. આજે અરુણ અને એની ટીમ છે, સ્વયંસેવકોની જે ટીમ છે, હેવ ક્લીન બીચીસ. શું સાફ કર્યું છે? હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ. બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ, ઘણા પ્રકારના જે પાણી સંગ્રહ થઈ જાય છે, ત્યાં જે કચરા જામી જાય છે, એ બધું જ આ અરુણ અને એની ટીમ સાફ કરે છે. ઇન ચેન્નાઈ. કઈ જગ્યા પર? ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બાતુર એન્ડ પુડુચેરી. સમજી ગયા મિત્રો? નાવ નેક્સ્ટ. ધ ટીમ ક્લીન્સ લેક્સ બીચીસ. શું સાફ કરે છે? લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્રાણી સંગ્રહાલય. પ્લાન્ટ ટ્રીસ, વૃક્ષારોપણ પણ કરે છે. એડ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. અને સ્ટ્રીટ પ્લેસ એટલે ગલી ગલીમાં નાટક કરીને લોકોને આવી રીતે પણ શિક્ષણ આપે છે. કેટલું અદ્ભુત કેટલું અદ્ભુત કહેવાય આવી રીતે શિક્ષણ આપવું. ના, એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. અને પર્યાવરણ નુકસાન ન પહોંચાડે તેવા પેપર બેગ પર બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટીમમાં સ્ટુડન્ટ છે. હુ જોઈન્ડ હિમ વેન દે વર ઇન ક્લાસ 7. એવા પણ વિદ્યાર્થીઓ છે જે અરુણની ટીમમાં જોડાયા જ્યારે 7મા ધોરણમાં હતા, બરાબર ને? કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 8મું, 9, 10, 11 ને 12 આ 5 વર્ષ 12મા સુધી તો કામ કર્યું, અને એના પછી બી અરુણ સાથે જોડાયા. ઓકે, ધીસ વોઝ જસ્ટ ધ બેઝિક ઇન્ફોર્મેશન. લેટ્સ પ્રોસીડ ટુવર્ડ્સ ધ ચેપ્ટર એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ઓકે, તો પ્રથમ સવાલ છે, અરુણ કૃષ્ણમૂર્તિને 10 સવાલ પૂછવામાં આવે છે. મારો પ્રથમ સવાલ એટલે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એટલે તમને શાના પરથી રસ આવ્યો કે હું પર્યાવરણ પ્રત્યે કંઈક કરું, અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, બરાબર? એના વિશે અમને કંઈક જણાવો. ઓકે. બી અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. એક બ્યુટિફુલ લેક એટલે એક સુંદર મજાનું એક નદી એટલે તળાવ જેવું કંઈ અમારા ઘરના બાજુમાં હતું, બરાબર? વિચ વન્સ હેડ લોટ્સ ઓફ બર્ડ્સ. અને એક સમય હતો જ્યારે એકદમ હરુભરું હતું અને લોટ્સ ઓફ બર્ડ, ઘણા પક્ષીઓ ત્યાં આવીને કલરવ કરતા. ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, જેમાં દેડકાઓ પણ હતા, નાગ પણ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ. પણ શું થયું કે એમાં હેવીલી પોલ્યુટેડ, બહુ ભારે પણ એને નુકસાન થયું, એમાં ગંદકી ફેલાઈ. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મસ્કીટોઝ. અને તેમાંથી શું ફેલાયું? તો મચ્છરનો ફેલાવો થયો. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ અ અગલી નેબરહુડ. અને લવલી જે પ્લેસ છે તે કેવું થઈ ગયું? તો અગલી નેબરહુડ. અગલી એટલે જેને જોવાનું પણ આપણે ગમે નહીં, અને નેબરહુડ એટલે મારું બાજુનું જ એવું કંઈક ઇલાકો, એટલે મારા બાજુનું જ જે સ્થળ છે તે આવું થઈ ગયું એમ. ઇટ હર્ટ મી બેડલી. અને એ મને બહુ બેડલી હર્ટ થયું, દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. અને મારે એના બારેમાં કંઈક કરવું હતું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. અને હું ભેગો થયો કોના સાથે? તો કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને એ આખું જે પોન્ડ છે એને અમે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ હતી મારી પહેલી પ્રવૃત્તિ. સો ધીસ વોઝ ધ ફર્સ્ટ answer to the first question. Let's go to the second question. Okay, next question.
વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? સો ઇટ ઇઝ ધ સેકન્ડ ક્વેશ્ચન. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ? તને તમારા પેરેન્ટ્સ એટલે વાલી તરફથી શું સહાય મળ્યો? તમે જે આ કામ કરતા હતા તેમાં તમને શું સહાય મળ્યો? ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ એટલે વાલીઓ પાસેથી અને શિક્ષક પાસેથી. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કોન્ફ્લિક્ટ એટલે હવે આ કરું કે આ કરવું, આ કરવું કે આવું, આ કરવું, બરાબર ને? બે નવો શર્ટ હોય તો આ પહેરો કે આ પહેરો, આપણને કન્ફ્યુઝન થાય તો એને કહેવાય કોન્ફ્લિક્ટ. શું તમને કોન્ફ્લિક્ટ નહીં થયો કે પર્યાવરણ માટે સમય આપો કે મારું કરિયર માટે સમય આપો? બરાબર, આપણે પૈસા પણ કમાવાના હોય, પર્યાવરણનું કામ કરે તો પૈસા કોઈ આપે નહીં, બરાબર? એટલે ધેર ઇઝ અ કોન્ફ્લિક્ટ. હવે આપણે એના જવાબ જોઈએ. લેટ અસ સી ધ આન્સર. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા પેરેન્ટ્સ કેવા છે? સપોર્ટિવ, હંમેશા મને સહાય કરે છે. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. જેને સમજાઈ ગયું કે મારો ઇન્ટરેસ્ટ શું છે, મારો રસનો વિષય શું છે, તો એન્વાયરમેન્ટ. They have never stopped me from doing what I want. અને એ લોકો મને કદી પણ રોક્યા નહીં. મને જે કરવાની ઈચ્છા થઈ એ કરવા માટે એ લોકો મને કદી પણ રોક્યા નહીં. ઓન માય પાર્ટ, અને હું મારી જગ્યાએ, આઈ ઓલ્સો મેડ શ્યોર, મેં પણ ચોક્કસપણે ખાતરી રાખી, ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ. મારા મમ્મી પપ્પાએ મને છૂટ આપેલી હતી ગમે તે કરવાની, એને હું બરાબર પાલન કર્યું, એને મેં મિસયુઝ નહીં કર્યું, બરાબર? એ લોકોને નિરાશ નહીં કર્યા. ઇન એની વે, કોઈ પણ તરીકાથી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ. હું એમને દરેક વસ્તુની જાણકારી આપતો. ધેટ આઈ ડીડ, એન્ડ જે શું કરતો, એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન બીજા જે ફકરામાં છે. ઓકે, એટલે બધું જ વસ્તુ જે હું કરતો તે બધું જ વસ્તુની માહિતી હું મારા મા બાપને આપતો. ઓકે, વાલી પછી હવે ટીચર્સ. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને મારા શિક્ષક પણ એવા છે જેણે મને પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે ચાલવું એ શીખવ્યું. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે માનવમાં જે ગુણ હોવા જોઈએ તે મને શીખવ્યું. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ. જેથી કરીને હું સ્નોબિશ, જિદ્દી નહીં થયો, અને એરોગેન્ટ એટલે અહંકારી ના બન્યો. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. અને હું સુપરસ્ટાર બની ગયો છું, પર્યાવરણ માટે હું કામ કરીને સુપરસ્ટાર બની ગયો. આવું પણ વિચાર મને આવવા ન દે, એના માટે મારા શિક્ષકોએ મને આવો વિચાર આપ્યો હતો. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટલ વર્ક. પણ હું આ બધું પર્યાવરણ માટે કામ કરતો હતો. ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. શું શીખવ્યું મને? બી સિમ્પલ એટલે સિમ્પલ રહેવું, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા પ્રત્યેક ક્ષણે શીખતા રહેવું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કંઈ પરિવર્તન લાવવાનો નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું એક પર્યાવરણ પ્રેમી છું, પર્યાવરણ માટે હું મારો સમય આપનાર છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને હું આ કામ કરીને ઘણું બધું શીખ્યો છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તારો જે રસ છે એમાં વધારો કર્યો, બરાબર? સ્કૂલ, આપણને હંમેશા ખબર છે કે આપણે કઈ વસ્તુમાં રસ હોય તો સ્કૂલમાં જાય તો એમાં વધારે રસ પડે, બરાબર? એટલે સ્કૂલ અને કોલેજમાં તને કેવી રીતે તમારો રસ વધ્યો? ઓકે, બોટ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. એટલે બહુ જ પ્રમાણમાં શું હતું? તો વૃક્ષ હતા. ગ્રીન કવર, પ્લેન્ટી એટલે વધારેમાં વધારે, ગ્રીન કવર એટલે લીલુંછમ. એન્ડ બોટ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. હોમ એટલે ઘર હતું, ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ એટલે જીવજંતુ જેટલા બી રહે એ માટે એક ઘર હતું. આપણને ખબર છે પક્ષીઓ મારામાં રહે છે ઝાડ પર, બરાબર? ને પશુઓને બી ઝાડ જોવે છે રહેવા માટે, તેના માટે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આથી શું સમજ પડી મને? કે એ લોકોનું ઇમ્પોર્ટન્સ એટલે શું? કે કેટલી આવશ્યકતા છે એ મને સમજાઈ ગઈ. હાઉ બ્યુટિફુલ ધે આર. તેઓ કેટલા સુંદર છે, ઝાડ, વૃક્ષ, પર્યાવરણ કેટલું સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને એને આપણે કાળજી કેમ લેવું જોઈએ એ પણ મને સમજાઈ ગયું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. પશુ પક્ષી છે ઓન ધેર ઓન, પોતાની જાતે શું કરે? ફાઇન્ડ ધેર ઓન ફૂડ. પોતાની જાતે પોતાનું જમવાનું શોધે, ખોરાક શોધે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા એક્ટિવ હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. તેઓનું કામ કરવા માટે હંમેશા એક્ટિવ હોય છે, એન્ડ નેવર
લેઝી, કોઈ પણ દિવસ એ લોકો આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, અને એના પરથી એ કેટલી હકારાત્મક વિચાર છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, અને આપણને આ બધું વસ્તુમાં પાસેથી ઘણું બધું શીખવાનું મળે છે. ઓકે, બીજો સવાલ છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ઇટ્સ ફૂલ ટાઈમ? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેડ? એટલે પછી ડીડ યુ ફીલ એની હેઝિટેશન, તને શું હિચકિચાટ કંઈ થઈ? કેમ કે અરુણ કૃષ્ણમૂર્તિએ પર્યાવરણ માટે એની ગૂગલ પર જે કામ કરતો હતો એને જોબને છોડી દીધી, બરાબર? એટલે એના માટે પછી તને એને હિચકાવવા માટે, એ છોડવા માટે હિચકિચાટ ન થઈ? એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધ ફૂલ ટાઈમ, અને ફૂલ ટાઈમ પર્યાવરણને તમે આપવા જે લાગી ગયા એમાં તને કંઈ આ કોન્ફ્લિક્ટ નહીં થયું, કંઈ હિચકિચાટ નહીં થઈ? હવે ધ્યાન આપજો અહીંયા. વોટ વર ધ ઓપ્શન્સ યુ વેડ? કયા કયા ઓપ્શન પર તને ભાર આપવાનું મન થયું? ઓકે, નાવ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન, તમે તમારા ડિસિઝન પર આવો તે પહેલાં તમને આ બધું શાના પર મારે ભાર આપવું છે, કરિયર પર ભાર આપવું છે કે પર્યાવરણ પર ભાર આપવું છે, એનો વિચાર ન આવ્યો તમને? આમ પૂછ્યું તો એમ કે યસ, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એ કહે છે કે ઇટ ઇઝ વેરી ગુડ, એ તમને જે વસ્તુ પર પ્રેમ છે એ વસ્તુને તમે લઈ લો, પસંદ કરો, એ બહુ શ્રેષ્ઠ છે. સો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, બહુ ગુડ છે ટુ ડિસાઇડ, નક્કી કરવું, ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, તમને જે કરવામાં પ્રેમ છે, જે કરવામાં મજા આવે છે તે વસ્તુને તમે સિલેક્ટ કરો, એમાં તમને બહુ આનંદ આવે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મારી જોબને હું ક્વિટ કરી દીધી, બરાબર, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ, પણ હજી પણ મારા મિત્ર સાથે હું ટચમાં છું, માય ફ્રેન્ડ્સ. ઓકે ધેર. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, એટલે હું જે મેં ત્યાં કામ કરતો હતો એ કામ જ એન્ડમાં, તે કામ જ પૂરું થયું છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, જે મારા સંબંધ છે મારા મિત્ર સાથે એ મારા છૂટ્યા નથી, હજી પણ છૂટી ગયા નથી, હજુ પણ એ લોકોના સાથે હું ટચમાં રહું છું. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ, મને ખબર હતી કે મારે એ જોબને તે જ ક્ષણે મારું છોડવું હતું, ઇન 2010, 2010. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીં તો અગર મેં તે ટાઈમ पे નહીં છોડતે તો મારામાં આટલા હિંમત આવતે જ નહીં. ઓકે, ઇનફ ટુ ડુ સો. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય ધ લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, હું ત્યાં બેસીને નોકરી કરીને હું કેવી રીતે એન્જોય કરી શકતો જ્યારે આ જે પર્યાવરણ છે તેનું એટલું નુકસાન થઈ રહ્યું હતું, તો મેં કેવી રીતે મારું એ નુકસાનને જોઈને મેં મારી રીતે કેવી રીતે ખુશ રહી શકું, એમ કહેતો છે. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, મારે કંઈક કરવું હતું, એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, અને જે મારે કંઈક કરવું હતું ને તે કંઈક કરવા માટે મારું ફૂલ અટેન્શન એટલે પૂરો કોન્સન્ટ્રેશન, પૂરું ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ફોર EFI, તેથી સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે એને મારે ગૂગલને છોડવું પડ્યું. ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? એટલે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો, લોકો કેવા પ્રકારના કચરા ફેંકે છે, એમ કે જે તળાવ તમે જે વસ્તુ સાફ કરો છો એમાં લોકો કેવા કચરા ફેંકે છે, તો એનો જવાબ જોઈ લેજો. આપણે જવાબ જોઈએ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, જે બાળકનું ડાયપર હોય છે એ પણ ફેંકે છે, અને વોર્ન આઉટ ચપ્પલ તૂટેલી પણ ફેંકે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, અમે બધું જ વસ્તુ અમારા લેકમાં અમને મળે છે, જે વોટર બોડી જે લોકો સાફ કરે છે એમાં બધું જ વસ્તુ એ લોકોને મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ એટલે આનાથી લોકોને બહુ નુકસાન થાય છે, એમ જે સ્વયંસેવકો જાય છે તે બહુ નુકસાન થાય છે. બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કેમ કે વોટર બોડીઝમાં પાણી રહે છે અને વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, આપણો જીવનનો પાયો છે. આપણને ખબર છે આપણા શરીરમાં બી કેટલા પ્રમાણ પાણી છે, એટલે વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે આ વોટર બોડીઝ જ્યાં પ્રાણી સંગ્રહ થાય છે એની કેર એટલે એની સાવચેતી કરતા કેમ નથી? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, અને એમાંથી કચરો કાઢીને અમે લેન્ડફિલ એટલે બધાને દફનાવીએ છીએ, દાટીએ છીએ, બરાબર. વિથ નો ઓર મિનિમમ એક્સપોઝર, એટલે જેથી વધારે કચરાનો ફેલાવો ના થાય. મિનિમમ એક્સપોઝર એટલે
અમે જ્યાં કચરો ફેંકીએ ત્યાં બી ગંદકી ના થવી જોઈએ એની પણ અમને કાળજી રાખીએ છીએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા ફ્રી ઓફ ગાર્બેજ. એટલે અમે જે પછી નક્કી કરે છે કે એ એરિયામાં જરા પણ કચરો હોવો જોઈએ નહીં. સો ધેટ બર્ડ્સ, જેથી કરીને બર્ડ્સ એટલે પક્ષી, ફ્રોગ્સ એટલે દેડકા, એન્ડ સ્નેક્સ જે રહી તે સ્નેક્સ કેન લીવ ઇન પીસ, એ લોકો પણ શાંતિથી રહી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તમને કેટલાક સમય લાગે છે એ લાર્ક જે લેક છે એને સાફ સફાઈ કરવા માટે? ઓકે, હવે જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, એ આના પર ડિપેન્ડ કરે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, એ કેટલું મોટું છે, એનો વિસ્તાર કેટલો છે, એના પર આધાર રાખે છે. એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, હવે બહુ મોટું હોય ને કચરો બહુ ઓછો હોય તો જરાકમાં સાફ થઈ જાય, પણ નાનું હોય ને વધારે કચરો હોય તો એના માટે ટાઈમ લાગે, એટલે અમાઉન્ટ ઓફ ગાર્બેજ. ઇટ કેન ટેક એનીવેર, કેટલો બી સમય લાગી શકે છે, ક્યાંથી? બિટવીન 5 days, 5 દિવસ પર લાગી શકે છે, એન્ડ 3 months, 3 મહિના પર લાગી શકે છે. ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, આખું લેકને બરાબર સાફ કરવા માટે 5 દિવસ નહીં તો 3 મહિના પર લાગી શકે છે. વી હેવ અવર ટૂલ્સ, અમારા પાસે અમારા ટૂલ્સ છે, લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એન્ડ સ્પેડ તમારે જુઓ, રેક્સ એટલે પંજોટી આપણે કહીએ ને સ્પેડ્સ એટલે પાવરા જેવું એક સાધન આવે છે એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? એટલે શું પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે કેવા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર વાપરો છો? સુરક્ષા માટે તમે શું વાપરો છો, બરાબર? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ? જે તમે ચોખ્ખાઈ કરવાની જે પ્રોસેસ છે, સાફ કરવાની જે પ્રોસેસ પ્રક્રિયા છે તો તમે બ્રીફલી એટલે વિસ્તારથી અમે સમજાવી શકો. વી વેર નોઝ માસ્ક, આપણને ખબર છે કે નોઝ માસ્ક એ લોકો પહેરે છે, કેમ કે કેટલી દુર્ગંધ આવે છે તારી. સેનિટરી ગ્લવ્સ, હાથના મોજા જે આવે તે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ, અને રેક્સ અને સ્પેડ લઈએ, પંજોટી અને પાવરા લઈ જઈએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, અને જેનાથી અમે કચરાનું શું કરીએ? સંગ્રહ કરીએ. એન્ડ ડમ્પ ઇટ ઇનટુ અ કલેક્શન બકેટ, ત્યાંથી કચરા લઈ જઈને પછી અમે કલેક્શન બકેટ એટલે નાનું બકેટમાંથી મોટું બકેટમાં ઠાલવે છે, જે બીજી જગ્યાએ પછી કચરાને લઈ જાય છે. વિચ આર ટેકન ઇન ટુ ધ ગાર્બેજ ટ્રક, પછી એને ગાર્બેજ ટ્રકમાં લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ, અને મોટો જે અર્થ મૂવર્સ એટલે મોટી જગ્યા પરથી ઘણા કચરાને ઉઠાવવા માટે, જેમ કે બુલડોઝર જેવું પણ અમે વાપરીએ છીએ. આના માટે તો કચરાને એક જગ્યાએ બીજી જગ્યા સપ્લાય કરવા માટે. લાઇક અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેન, એ બી ઇટ્સ ટાઈપ ઓફ બુલડોઝરના ટાઈપનું છે પોકલેન પણ. ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ, અને અમે તળાવમાંથી જે અનવોન્ટેડ, ખબર ને, નીંદણ, જે તળાવમાં પર અમુક અનવોન્ટેડ પ્લાન્ટ ઉગે છે એને પણ અમે સાફ કરીએ છીએ, જેથી કરીને શ્રબ્સ ધેટ આર હાર્મફુલ એટલે જે પણ નુકસાનકારક છે અમે એ તળાવમાંથી બધું જ કાઢી નાખીએ છીએ, જેથી કરીને પ્રાણીના જે જીવ છે, જળના જે જીવ છે એને નુકસાન થતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ? ચિલ્ડ્રન અને યંગ એડલ્ટ શું કરી શકે ફોર ધ એન્વાયરમેન્ટ? ચિલ્ડ્રન્સ એટલે બાળકો અને એડલ્ટ એટલે જે વરિષ્ઠ વૃદ્ધ છે, બરાબર, એ લોકો શું કરી શકે ફોર ધ એન્વાયરમેન્ટ? એન્ડ could be a small beginning, and what could be a small beginning by all of us in terms of protecting the environment? અને અમે પણ પર્યાવરણને બચાવવા માટે શું કરી શકીએ? ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે ફર્સ્ટલી બધાની પહેલાં શું કરવું છે? વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશિસ આઉટસાઇડ અવર હોમ્સ. બધાની પ્રથમ કાર્ય આપણે આપણા ઘરના બહાર કચરા ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ, બરાબર. રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, જેટલા કચરા આપણે ઉત્પાદન જનરેટ કરીએ છીએ એને શું કરવાનું? રિડ્યુસ, એને ઓછો કરી દઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક્સ, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ. આ બધું વસ્તુ ઓછું કરવું છે, કેમ કે આ બધું છેલ્લે ક્યાં જાય છે? લેક્સ. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ, અને બધું આપણા ઘરથી જ આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, આપણે જો આપણે ઘરે કચરા જે ઉત્પન્ન થાય છે એને જ જો ઓછા કરી દઈએ એટ હોમ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે એ બધા જ કચરાને બરાબર જગ્યાએ ડિસ્પોઝ કરીએ, બરાબર જગ્યાએ ફેંકીએ,
ધેટ ઇટ સેલ્ફ અ ગ્રેટ ડીલ, અને એ જ બહુ મોટું કામ છે. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે જો તમે ઘરથી જ કંઈ કરવા માંગો તો આ જ બધાથી પહેલાં તમે આ વસ્તુ કરો. એવરી સ્ટુડન્ટ ઇઝ નેક્સ્ટ, every student is next we should welcome, every student okay is next we should welcome to volunteer with us in helping the environment. અને જે સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ છે અમારા સાથે જોડાવા માંગે એને અમે ખુશીથી વેલકમ કરીએ છીએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડેડ ટુ ડિવોટ, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનને કેટલો સમય આપવો જોઈએ? ઇન સે અ વીક, એક અઠવાડિયામાં. ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણ માટે કેટલો સમય આપવો જોઈએ? 4 hours અ વીકેન્ડ. વીક એન્ડ એટલે શનિ અને રવિ, શનિ રવિને શું કહેવાય? વીકેન્ડ. એટલે 4 hours, શનિ રવિમાં 4 કલાક આપવું જોઈએ. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ, 2 કલાક રવિવારે, એન્ડ 2 hours ઓન સેટરડે, અને 2 કલાક શનિવારે. ધીસ સ્મોલ બિગનિંગ, આ નાની શરૂઆત, ઇઝ મોર ધેન ઇનફ, આટલું બસ છે એમ કે, ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેન્ટ લેટર, અને આટલું જ ખાલી જો 2 કલાક જો કરો તો વધારે પછી માણસ ઓટોમેટિક ભેગા થશે. ઓકે, હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફેટર્નિટી, તમારો જે ભાતૃભાવ છે, પર્યાવરણનો પ્રેમ છે, એમાં સ્કૂલ, હાઉ કેન સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી લોકો અને સ્કૂલ કેવી રીતે જોઈન થઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, તમારા પાસે શું કંઈ એવું છે કે જે લોકો તમે ઇન્ટ્રોડ્યુસ એટલે તમે કંઈક પ્રેઝન્ટ કરો જેથી સ્ટુડન્ટ લોકો એટ્રેક્ટ થાય ને તમારા પાસે આવે? યસ, વી ઓફર ફેલોશિપ, અમે શું આપીએ છીએ? ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, જે વિદ્યાર્થીને ખરેખર ઇન્ટરેસ્ટ છે તેને અમે ફેલોશિપ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, અમને કયા વ્યક્તિની જરૂર છે? તો યંગ એનિમલ લવર્સ, જે યંગ એનિમલ લવર છે એને અમે લઈએ છીએ. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, વાઇલ્ડ લાઈફ ફોટો, જંગલમાં જે લોકો પ્રાણીના ફોટો ખેંચે છે એવા વ્યક્તિની પણ જરૂર છે. ફિલ્મ મેકર્સ, જે લોકોને ફિલ્મમાં ઇન્ટરેસ્ટ હોય, બરાબર. થિયેટર આર્ટિસ્ટ, જે લોકોને એક્ટર બનવું હોય, થિયેટરમાં આર્ટિસ્ટ, કલાકાર બનવું હોય. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર, અને જે વ્યક્તિને સાયન્ટિફિકમાં રિસર્ચમાં રસ હોય તેવા વ્યક્તિને પણ અમે ફેલોશિપ આપીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે લોકોને ટ્રેનિંગ એટલે તાલીમ આપીએ છીએ. ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક્સ, અને એક્ટિવલી ઇન્વોલ્વ એટલે શું? બધી જ પ્રવૃત્તિમાં અમે લોકોને પ્રવૃત્તિ કરવા માટે ચાન્સ આપીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અમારો નાનામાં નાનો એક વોલેન્ટિયર છે એ ક્લાસ 3માં છે. સો ફ્રેન્ડ્સ, ધીસ વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર અબાઉટ અરુણ કૃષ્ણમૂર્તિ, okay, an interview with Arun Krishnamurti. So friends, I think and I understand that you have enjoyed this chapter, and if you want more videos like this, જો તમને આવો વિડીયો મોર જોતા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ, પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ, અને હું તમારા માટે આવા વિડીયો લઈને જરૂરથી આવતા રહીશ. સો પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.